એટલે માં તો ભોણાને કાઢી મેક્યો છે ને મને ડોહી મને કાઢી નો છે ને હું એકલો શું કરું ભોણો મારો ચો છે હવે મને ખબર નહીં હવે અહીંયા મારો ભોણો ને હવે શું કરું મારો ભોણો જતો રહ્યો મારે હવે કાઢ્યો છે બે જવું હવે શું કરું મારો ભોણો ભોણો હોત તો મારો તો મેળ આવત એકલો એકલો શું કરું હવે આ ડોહી ના બધા રહ્યો ને ત્રાસી થી મારે તો એકદમ અમારા ભોણા તેને લોહી પી જાય મારો ભોણો મળ્યો હોત તો સારું હોય તો કોકને કહું છે મારે ભોણા ગોતવા આવી હવે કોઈ ઓળખીતો મળતું નહીં મને તો ભોણા ભોણા હું તને જેટલો ગોત્યો ભોણા તું ગયો ને મને તું બતા શું ભોણા તાર દેવી મારી તારી માં જો મને મારો છે ને તને ગાડ્યો છે ઘેરથી તો દાડે ખાધું નહીં મી ભોણા મુયા નહીં ખાધું હેડ કોક કરીએ કોકના તમે પૈસા લઈને ખવડાવું હેડ મારો ભોણો બચારો હેડ મારો ભોણો બચારો ડૂબળો પડી ગયો દાડે ખાધું નહીં લે હેડ ભોણા હેડ હેડ કોક કરીને ખવડાવું હેડ કોકના તમે પૈસા લઈએ મમ્મા મને તમારી ખૂબ યાદ આવી મને ભોણા હું જેટલો બચ્ચો મારો ભોણો કીધું છે તે છોડો નદરો હવે ભોણા મોમો આવી ગયો હવે નદરો હેડ તને કોક ખવડાવું હેડ કોક હોટલમાં ગમે તે હેડ હોટલમાં કરીએ ભોણા પછી નાઈ જઈએ પોણિયારી તે બાપજી કને ગમે તે કોક કરીને ખાહો આપણે તળાવમાં પડી મરી જઈએ બે જણા એવું કરવું છે આપણો કોઈ હાથ ના રણી જાણી લે હેડ તારા તો હેડ છે પારા આખું ભીખ માગવી ને કરવી એના કરતી આપણે બે મરી જઈએ એવું જ કરી હેડજો ભોણા પાણી છોડીને આપણે બે આમ બધે આમ પછી મરી જાવ પડી લઈ જાઓ એવું છે આપણો આશરો આપણો સહારો આપણો કોઈ કોઈ નહીં નહીં. ઘરવાળા આપણા નહીં તારા એટલે આપણે મારાથી તો જીવાય એમ નહીં જોઈએ આપડે બે જણા રોડ ઉપર ફરતા થઈ ગયા છીએ ભોણા રોડ ઉપર ફરવાના દાડા આવી ગયા છે તારે આપણે. શું કરવું હવે આટલી મિલકત શું કરવાની આપડે હું તો એમ કહું છું કે હું કોઈ કામ નહીં કરતો ઘેર ઘણું કરતો તો ભોણા તું હું વાહન કરું લુગડો ધોવું બધું તારે? કામ કરું છું પણ તારી માં રહી ને ભોણા એ કોઈ કોમ ની નહીં એને જ એ જતી રહ્યો તો સારું પણ આપણો ગાડી લઈ જાય હવે અરે મારો ભોણો પડી ગયો એટલે ભોણા લાગી નહીં તને નહીં પગ લપસી ગયો અલ્યા, તારી ભોણા આ કોણ ખાઈ ખાઈને હોય નોખા તો પગ પગાઈ નો લે ભોણા હેડ ગોતા ઓર હાથી ઉભો થઉં? મારા ભોણા લાગ્યું ને ભોણા બધા વાજુ છે જબ્બર જબર લે ભોણા આપડે મારો પૈસા ને દવા શું કરાવશું હવે આપણો સહારો કોણ બનશે કોક ના કોક કરીએ કોઈ ટેકો કરાય એવો કોક વ્યક્તિ ને કહીએ કે ભાઈ દવા તો કરાવે આપણે દવા શું કરવી આપણે મરવાનું છો અમે ભોણા આપડે બે એટલા જાતા જાતા તો હેડી નહીં હતી એ હેડી ગયું આપણો અમે આપણો સહારો કોઈ નહીં આપણે કોઈ મરી નહીં જવું છે લે મને હાથા ટેકો લઈને આપણે જઈએ હેડ ઓ મમ્મા હા મમ્મા હા ભોણા મને તારી એટલી યાદ આવી ને મને ખૂબ કે હું રાત દાડો રોતો તો તારા માટે તો હા? ઓહો ખૂબ યાદ આવતી પોણા મુયા ઘેરથી કંટાળીને મુયા કે તાર આ ડોહીને બધું હમતી હતી. તું તાર કર તું તાર જો માં તો કાળુભાઈ રિહાજ ને આવી ગયો છે અને અમે કરવાનું શું એક તો હું એ કંટાળી ગયો છું અને આ શોખ જતો રહે ને તો પેલા બૈરો છોકરો વાંચમાં રહે બાપા બીજું શું કરવાનું આ તો જો કે એનો છોકરો ધાવતો છે અને આ તો હવારોના નીકળી ગયા છે તેમાં માં તો ખોળવાય છો જ આવું લ્યા મને લાગે છે આ શોખ પોણિયારી કરતા હતા ને બે દાડો મરી એ કહેતા મેં એ બાજુ નહીં ગયા જાવું તો પડે જ ગમે તે કરીને આજ તો એને ખોળીને લાવવા પડે અને મારી તો શું કહેતી કે ભા કચ્છન ભા મારે ઘેરથી છોકરો મેલીને આવી ગયા છે અને બે દાડો ધંધો નહીં કરતા કે ના હોય તો મને કીધું તો મને કોઈક હાથી મળી હોત તો ઠીક રહો તમે પણ એકલાને વગર બીક લાગે પાછી કાકા મકાઈ સારી છો કે દવા છોટો છો કે હા છોટો હા હા આમાં કોઈ સાધન હોય તો મળે એમ છે હું તો કંટાળી ગયો છું જંગલ ઘણું છે ને હવે કિસી કે ભણો રિહાઈને જતો રહ્યો છે ને મારું બેટું બીજું તો કોઈ ને પણ આ પોણિયારી છે ને એ તળાવ મોટું છે અને કદાચ ઈ જાય ને કદાચ મોય પડી જાય ને તો પૂરી ઉપાડી આવી જાય મને તો ઘેરથી ફોન ઉપર ફોન કરતો હતો ઘેરથી કે ગમે તે કઈ ના ખોળીને લાવજો કે રાતના નીકળી ગયા છે હવે મારું બેટું જવું તો પડશે હવે આ રસ્તો જાય પેલા ઈ જઈને જોઈ આવું કદાચ એમને જો હોય કોઈ વળી આ હાથિયારી નીકળી ગયો હોય અને આ તો મારું બેટું ચોક પડે પડો રીસ તો અત્યારે હું આ કાળ ચડે ને એ કાળિયો કહેવાય એટલે એનાથી જવું સારું જો ભેગો થઈ જાય તો પોહલાને ઘેર લાવી દેવો છે અમારું બેટું આવી બધું વાવેતર છે ચોય પહેરી જાય તો મારે ચોક ખોળે જવાનું મારું બેટું અમને તો ભોખરમ ઝાડીએ ખૂબ લાગે છે ને ઉપાધિ થઈ છે જાવું તો પડશે જ
પણ હવે હું એ હોય એકલો પડી ગયો છું. જો 2-3 જણા હોત તો ગમે તે નાકોમાં જઈને ખોળી કાઢો. પણ હવે કદાચ નીકળી જાય મારીથી તો હાલ તો પાછળ તો આવું તો પકડાઈ જાય. પણ લગભગ તો વહેલાનો નીકળેલો છે એટલે નાહી જ ગયેલો છે. તો મને જવા દેવાનું, કારણ કે જવાનું ચલે એવું જ નથી હવે. બીજું કોઈ પણ શું કરવા રિહાતા હશે? ઘરવાળો તો બોગા કરે જ હોય. ખોટો નકામો રિહાઈ ના હોય. એનાથી કોઈક હગાવાલાની જતા રહીએ. પણ આ ખોટું પગલું ભર્યું છે ઓને તો. હવે મારે ઓને કોક કેવું પડશે. હવે જવું તો પડશે જ. છે રાજુજી? અલ્યા શું જો કે ભલા એટલે હું ભલાની તાપ થઈ ગયો. પેલો ભોણો નહીં એ રિહાઈ જતો રહ્યો છે ને ઘેરથી ફોન કર્યો તો ઈવન ઘેરથી. અલ્યા તને મારે પેલા કાળુભાઈ નીકળી ગયા છે વેલણ ના એની બાયડી ફોન કર્યો તો કે કરશન બા આ તો કે રિહાન ઝઘડો કરી નાઈ ગયો છે. જણો જણો છોકરો છે કે જાજો તમે ખોળવા. તમારા ઉપર ફોન આવ્યો હું છે તો મારા ઉપર આવ્યો તો તાણ. તો આ ભણ્યો બે નહીં નીકળી ગયા કેતા. હવે હું એમ કહું છું કે કદાચ તળાવમાં જઈને પૈસા પડો તો ઉપાધિ થઈ જાય. અલ્યા છોકરો નું રણી ધણી કોણ થાય અત્યારે? કારણ વાત એ થઈ છે. હા મારું બેટું જો હાથમાં તો આવી જાય ને તો બરોબર ના તાળી આવું. હું તો કંટાળ્યો છું. આવો ભોટ હાથમાં આવે ને ભાજી નો ગરમીનો હું તો ખાઈને નીકળ્યો છું યાર. પણ ભલાજી એવો શરમ ના આવે કે આવો જનો જનો છોકરો મેલી નાહી જવાય? ઈવન શરમ હોત તો હું કાઢ નીકળો જ્યાંથી આ આડાવાળા ઝઘડા કરી તો બૈરું તો બોલે જ કે. એ કરશનબા, અરે તમે બે જણા કેવો પડ્યા છો? અરે ભલાજી શું વાત કરીએ કને કીએ બેટું પલરી રહ્યા છો. હા તમે તો મારો બેટો તાપ થઈ ગયા છે. ગરમી ના જો જોશો હોય આજ હવારના ખોલીએ છે ઘર ને પેલા કાળુ ને ભણિયા ને બેવાને. અલ્યા તારી કાળુ ભણિયો પેલો ગાડીમાં બમ બમાર જતા મારા વર્ષે હોય અત્યારે જતા હતા. અરે હાલ હમણાં હાલ જ બાળ્યા છે. એ તો ઈ ગયા છે ભલાજી. સુન તો મારે હું તળાવમાં પડી તો થોડા દોડ લે તારી તે મને વેલા ફોન ન કરો યાર. હું ગાડી હોય રોકાવ કેન્સલ મર્યા તો શું કરીએ ફોન. એટલે પણ તાર ફોન કરો છો હેલો કરો મારું બેટું પણ બાજુ પણ છે ના હવાજુ વાગ્યું છે તો પહેલે તો મેં દવા કરાવી દીધો. અરે ભરાજી હારું કઈ તમે કીધું અમે તો એમ તો હાથમાં આવી ગયો ને. લઈ લેજો આલા તમારો શીખવા ચાહી ના આવતો ફક્ત કરો તો હે કીવાના પાસે. હા આના ઈ થઈને ઉભા રહે. હેડો કે હેડો હોય તો સાચી અલે આ ધોકા પાણી ભરવાનું છે લે. અને કેમનું કામ છે? હોય કીધું હોય એ બાજુ છે. અરે આ ઓરે આ તળાવ તો આ દેખાય ને કાઠું કરી શકે. ચિંતા ખૂબ થઈ છે. મોય પડી ગયા હવે તો શું હલા આવશે આપડી? મારું જવાબ કેમ કઈ નાખજો આપણે? એ જ વાત છે ને તારે અમે પકડ્યા જો હોય ગયેલા ફક્ત વાત છો કે આ કોઈ વનો નથી પડ્યો. આ માથું બહુ ઓળાવતા જેલા છે ને. ઓહ તો એ ચિંતા છે કે બે ભેગા પડી જાય તો આ તો શું કરે ખબર છે? પથરા બોચી મય ડૂબીશ હોય પછી શું દેખાય તો જે ખોઈ જ ન કે જે ખાતા હે તો બરાબર ના તાળી આવું છું હાથમાં આવું છું હાથમાં આપવા જો. પણ પહેલા હું પૂછું હાલ બોલતા ના પાછા હોય ને કે પેલસી પરસી પર આમ હોય પાછા આપણે દશા આવી જા પાછી. હું કરશન બા રીહના ભરેલા ખરા ગ એટલે કાળ છે કાળિયો કેવાય. હા એ વાત સાચી તમારી કે જોજો હો પડવા ના પાછા. અરે આ હું પૂછું લે ઓટી આવી મારું ભલાજી હું તારનો પૂછો છું કે પડવા ના જોજો પાછા. જોઈને હેડ કહું જોઈને હેડો કે યાર તમારી અરે તો બીજો મને ખાતો ચિંતા આવે ખૂબ છે. થાય જો કે લે. ચિંતા હો કે થાય પણ જોઈને હેડો કોઈ જોઈને પણ આ ખાડામાં પગ પેહી ગયો મારે. યાર મારી તબિયત આ તારે હા દાતારાઓ પણ પેલો જવાબ હું આલશો ઘેર હમણો જોઈને હેડો તમે. શું કેવું કરશે ને ના વાત સાચી છે ને. હવે આપણે જે કોઈ વાત કરવી હોય કરી દો પૈસે લે પણ એ તળાવમાં એ વાત સાચી હો પણ હવે તો કોઈ આપણો હોદવાય કોઈ થયું નહીં. આપણો કોઈ આપણને ઘણી જરૂર જ નહીં. પણ તો ખૂબ દુઃખ થાય છે. હવે આપણે હવે ભગવાનના ઘરનું આપણે આવી રહ્યું છે પણ થોડી વાર જઈએ અને પછી પડીને મરી જઈએ. હવે તો શું કરીએ? પેલા નેસે હેડો તે કોક આવે ને ધમકુ મારવા થાય ના હોય બે એ બેહીએ
કોના અબે અરે કોઈ તમારે કોઈ ખંતાળેલું કોઈ પડી હોય તો કહો કોના કોઈ હંતાડ્યું નહીં હવે તો તો ઘરવાળા ફોન કરીને કહી દે કે મારા ભાનું કોઈ ખંતાળેલું પડ્યું છે ભણા એમ કે હો ને તો બધો હોગવો હોય હશે આપણે તો એટલી વાર તો મરી જાઓ એવું છે ઓહો. કોઈ બતાવું જ નહીં આપણને આટલો ઓછો ત્રાસ આલ્યો છે ભણા ત્રાસ તો ખૂબ આલે છે ભણા પડી જ જાય પણ આપણા જેવા કેટલા જણા આવું કર્યું છે ઘણા જણા કર્યું છે આ ડોહી લાય ચડી તો પછી તું આવી જઈ મારી ભણા ભા આવી માં લવાય ના હડદાણી હવે પડીએ મોય પણ ભણા ઘણી વાર બે વાતો કરતા જઈએ હવે તો શું કરીએ ભા આ પેલા જન્મમાં તમે માં ભા બનીને આવજો સારું સારું ભણા અને મેં તારા જો ભણો હું ગોતું એ ભણા શું કરજો હવે પડીએ તાણી મોય કહું હડદાણી હેલો થાકી ગયા છે રમજીજી બેસજો લે ઘણી વાર તાણે હું તો હા, હા, જો કહો તો કેવી મજા આવે એવું છે ને ઓહો તો કોક માતાજી નું બધું હોય ને એવું લાગે છે મને આ જો આ જીવાન આ બધું કેવું કેવું હોય તો કરી છે હા. તમે તો કોઈ ચિંતા જ નથી મને લાગે છે અલ્યા ચિંતા તો ઘણી છે આજ તો હવાનું કોઈ ખાધું નહીં પણ તાણા જુઓ તો તોય આમ નજર નો હક જગ દેખાય તો યા કશનભા હા એ લાલ પાઘડી દેખાય છે જ નથી કે કાળું અચ્છા બે માણસો લાગે છે ને હીરા લાલ પાઘડી બોધે છે ઓવા કાળુભાઈ લાલ પાકડી બોધે છે તો હીરા તો નહીં હોય કે અને આ તમારે પેલો ભણ્યો એને હું પહેરી છે જોજો એ તો કોક બુશર્ટ ને એવું પહેરેલું રાખે છે તો એ જ નહીં લાગતા તો આપણે જાવું પડશે લે હેડજો ખબર રાખજો હો યા બુજુ સોનો મારા વડિયા મોય પડી ને હા 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 વાત સાચી છો યાદ રાખો કે પવો ના પાછા આ માં તો એક તો કાકાને હાથમાં પડે છે હું કરું હું તો આ તો કંટાળી રહ્યો છું પણ ભલાદમી તમને કીધું છે તો કોમ કરો તમે પણ હું કોમ આ હાથમાં આવું ને હાથમાં તો બોલજો મને તમે વચમાં ના પડતા પાછા ના જી બોલીએ મેં હો કૃષ્ણબા અવાજ મત કરજો બધા નકર હું હસુબાના કુદીને મોય પડી છે ને બીક ના માર્યા તો પછી હું કરશો ઓય હલવાઈ જા ઓય હલવાઈ જાઓ એક કામ કરો તમે બે તેના ઈયન બોલાવો ના બોલાબા ને સોનામાં શેરથી પકડી દીધું બોલજો મત બોલજો મત હો. હું આટલો હા અલે આ કાળુભાઈ અલે આ કેમ આયા હોય પાછો અલે અરે હારો તળાવમાં ના પડ્યા છોડી લેલો યાર હું તો જઉં પડવા એ વાત તું હોય આવજો તો અલે અલે કાળુભાઈ હેડો લે આવજો ભણે વાળા ભણિયાને પકડી લો વાત તું વાત અમાર છોડી લેલો હું છોડું તમે અમાર છોડી મેલો આવો અમારે જવું પડવા પકડજો લે પકડજો ને હમણાં હેડજો બા, ઓય લે લે પેલી બાજુ હારામ લ્યો આગળ જો કે આગળ થોડા ઓ માં આગળ લ્યો અમારે કોઈ સહારો નહીં અમે પડવા દો આ તો હોય હું તો મોના તમારો હાલ્ય હોય આવો મને છોડી દો આ તમને છોડવા તો લાયા છીએ કાળુભાઈ હા પેલી બાયડી રોવો છે મારા આગળ તો કે ભાઈ તો મેલન નીકળી ગયા છે નીકળી ગયા છો નીકળી ગયા છો અમારો ને મારી વાત હો છોકરા હમે એટલે જોતા હપાતા છોકરા હમે એટલે જોતા તમે હા અમે આજ વેલણ ના ફરીએ છે નહીં પડતી ભણિયાને પકડો લે ઓલા વણ્યાનો લાવજો તમે મોન હાઈર લાવ બા મને મારતા ના ભણા મને મારતા ના આ કેમ તાર ભાઈ વન મેરીને આ ગાડી ગાડી મેલ્યા હવાનો ના નેકળ્યા છે પેજેના ઓલા કાળુભાઈ ને છોકરા ચાના ચાના છે ને તમે લઈને નીકળી જાવ તમને શરમ આવે છે કે નહીં આવતી? મને દાદાની ગાડી મેલ્યા અરે કાઢી મેલે છે મારી માએ શું કરવા મરી જો કે તમારી જરૂર નહીં કે તમે અમારો હુકમ લેવા આયા છો તો તારે હું કરવા જાવ તમે કોક બોલ્યા હો તો કીધું હા દાદાએ મને ગાડી મેલ્યો છે મને ગાડી મેચો કે તમને મન નતું કેવરાતું પણ મન તો તું એમ કહેતી હતી મારી માં પેલી અમથી હા. કે તમે તો બે જણા મરી જો મરી અમે જાવ તો મોઢું વતાવજો જ મત. મારા પૈસા આવું શું જાગે બીજું કોઈ અમે તો મરવા આયા છીએ મરવા દો કાકા, મરવા દો મારા બોણા નથી મારો ભાઈ ના તમે વૈશાખ આવો છો ને તમે વળી હાલો જે તમારા જવાના છોકરો છે ને મારા પોણા છોડી દો મારા તમે ચાહો કદી છો? મને મારો દે તમે ચાહો કદી હાથ જોડી તમે નીચે યાર નીકળ્યો કદી ઘેર આપું છે? યાર ફોલાન ઘેર લઈ લ્યા આઈએ યાર
હા માને કહેજો તમે કહેવા કદી આવશો હોય ના નહીં આવીએ આ ભૂષણ તરસ્યા તાપ તાપ થઈ ગયા તો ખબર ના કેટલા પડી દાડે ઉભો તમે અમોન અમે તો 4-5 દાડાથી ખોળીએ ઘરેથી ખોલીએ છો ભલા અમે તો દાદાજી કાપતો તો હું તો હા પણ ઘેર ફોન તો કરાય કે ના કરાય પણ અમારા જેવું બધું કેવું લઈ લીધું અમારે જેવાનું કેવું બધું લઈ લીધું છે કોકના કન જે ફોન તો કરાવરાય જો પણ બાપા 20 રૂપિયા દવા ખાઈને મરી જો બીજું આ છે વાત કરો બેસો બેસો તમે મારા ભોણાની વાત સાચી એમ નથી. જય માતા મિત્રો આ વિડીયો અમે ખાલી જસ્ટ મનોરંજન માટે બનાવ્યો હતો જો તમે કોઈ તમારા માવિત્રોથી આવી રીતના કોઈ રીસે પડીને ઘેરથી નીકળતા ના ચમ કે આપણા મા બાપ છે એટલે આપણને થોડા ઘણી સલાહ કરીને સજાય કરી તો થોડા ઘણું ખામીને ઘેર બેહી રહેવાનું કહેતો ક્ષેત્રમાં જઈને કોમ કરવાનું પણ આવું કોઈ કરતા હોય તો મત કરજો આવું ઘણા જણા કરી જય માતાજી અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી.